પહેલાં આ ગાયને કરી દો ઢીસું ઢીસું, પછી બાજુના વાડામાં પૂરેલ છે એનો વારો. પણ આ ગાય તો ઢીસુંનું નામ સાંભળીને ઠેકડા મારવા માંડી, અને એવા ઠેકડા માર્યા કે પોતે જ પડી ગઈ. પછી બાજુના વાડામાં, અને આને પણ કરવાનું છે ઢીસું. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજની સવાર પડી ગઈ સીધી ગૌશાળાએ, અને ગૌશાળાએ આવ્યા હતા આજ ડૉક્ટર દવા કરવા માટે, પશુઓની દવા કરવા માટે આવ્યા હતા ડૉક્ટર. વાડામાંથી પહોંચી આવ્યા મોરલા આગળ, અને મોરલો તો અહીંયા શાંતિથી બેઠો હતો. પણ હવે ઘણીવાર શાંતિથી નહીં બેસે, કારણ કે મોરલાને કરવાનું છે ઢીસું. તો મિત્રો, મોરલાને ઢીસું થઈ ગયું છે, અને જો મિત્રો કેમ ઊભો છે આવ સાથ. મોરલાને ઢીસું કરીને જવા લાગ્યા આપણે વાડામાં એક ગાયને પણ ઢીસું કરવાનું છે. તો અમે બધા ભાઈઓ જવા લાગ્યા વાડા તરફ. પહોંચ્યા વાડા અંદર. વાડામાં ગાય ચાલવા દેવું લાગતું નથી, એટલે આપણે પ્લેન બનાવ્યો ગાયને વાડા અંદર પૂરીને દવા કરશું. પહોંચ્યા વાડા અંદર. આ ગાય નાનું તો નાગનું બચ્ચું છે હો, હાઈટ નાની છે પણ ગમે એના ભૂકા કાઢી નાખે. થોડી જ વારમાં ગાય લાગી પગ ઉલારવા, અને પોતે જ પડી ગઈ. એ ગાયની દવા કરીને જવા લાગ્યા ટીંબીએ, વાસળેની દવા કરવા. પહોંચ્યા ટીંબીને હાર્યા બધા વાસડા, અને આમાંથી એક વાસડાની ચાલીને દવા કરવાની છે, જે વાસડો બાંધવો પડે એવું છે. તો મિત્રો, ગૌશાળાનું કામ પતાવીને જવા લાગે આપણે બનાક્ષિયા કંપનીમાં કામ જોવા માટે. પહોંચ્યા કંપનીમાં. આ છે બનાક્ષિયા કંપનીનો મેન ગેટ. પહોંચ્યા કંપની અંદર, અને આપણે કંપની અંદર આટો મારી લીધો છે. કાલથી જવાનું છે આપણે કામે. હવે જાશું આપણે ઘરે. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવા નવા વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.